નમસ્કાર મિત્રો, હું છું આપનો બિરજુ મકવાણા લઈને આવી ગયો છું આજે તમારા માટે. ઘણા લોકોના પ્રશ્ન આવી રહ્યા હતા કે ભાઈ અમારું પેટ છે ને દડા જેવું થઈ ગયું છે, તો એના માટે આપણે બેસ્ટ ઓફ ધી બેસ્ટ ચૂરણ બનાવી રહ્યા છીએ. જે ચૂરણના લાઈવ વિડીયો આપણે ડેઈલી મૂકીએ છીએ. સાથે સાથે જે લોકોને ચૂરણ જોતું છે તે અવશ્ય અહીં ડિસ્પ્લે પર નંબર આવી રહ્યો છે, તેના પર કોલ કોન્ટેક કરી વોટ્સએપ કરી એડ્રેસ મોકલી એ ચૂરણ મગાવી શકે છે. મિત્રો, આજે વાત કરવાની છે એ ચૂરણની સાથે એક અર્ક પણ આવે છે, અને ચૂરણ એ બંને કઈ રીતે લેવું. જે લોકોએ ઓર્ડર કરેલા છે તેમના માટે આજે હું તમને સમજાવવાનો છું કે ચૂરણ અને અર્ક શું ફાયદા આપે છે, કઈ રીતે લેવાનું છે, કેટલા વાગે લેવાનું છે, એમની આખી પદ્ધતિ સમજાવવાનો છું. વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ચૂર્ણ કઈ રીતે લેવું. સૌ પ્રથમ તો એ ચૂર્ણ તમે સપોઝ કે 7 વાગે જમો છો, એ ચૂર્ણ લેવા માટે તમારે 7-8 વાગે જમી લેવાનું છે. કેટલું જમવાનું છે? તો તમે 5 રોટલી રાત્રે ખાતા હોય તો તમારે 1 રોટલી ખાવાની છે, એટલે કે એકદમ ઓછું લાઇટ જમવાનું છે. તમે 7 વાગે જમી લીધું છે, 8 વાગે એ ચૂર્ણ પીવાનું છે. એ ચૂર્ણ કઈ રીતે પીવાનું છે? તો 1 ગ્લાસ પાણીની અંદર તમારે એ 1 ગ્લાસ પાણી ગરમ કરવાનું છે. કેવું ગરમ? તો ચા જેવું. ચા આપણે વધારે ગરમ હોય છે એટલું ગરમ કરવાનું છે, અને એમની અંદર આપણી એક રેગ્યુલર ચમચી છે તે ચૂર્ણ છે, પાવડર છે, તે મિક્સ કરી અને પી જવાનું છે. પછી 1 કલાક પછી સૂવાનું છે. એટલે કે 7 વાગે તમે જમ્યા છો, 8 વાગે ચૂર્ણ લેવાનું છે અને 9 વાગે સૂવાનું છે. હવે ઘણા લોકો એવો પ્રશ્ન કરતા હતા 9 વાગે સૂઈ જ જવાનું. ના, એ જરૂરી નથી, પણ ચૂર્ણ લીધા પછી 1 કલાક પછી સૂવાનું છે. 9, 10, 11, 12 કે ન સૂવો તો પણ ચાલશે. આ થઈ ગઈ ચૂર્ણ લેવાની વાત. હવે ઘણા લોકો એવો પ્રશ્ન કરે છે કે અમે 11 વાગે જમીએ છીએ અને 10 વાગે જમીએ છીએ. તમે 10 વાગે જમો છો તો 11 વાગે ચૂર્ણ લેવાનું છે અને 12 વાગે સૂવાનું છે. આ આયુર્વેદિક વસ્તુ છે. તમે આમાં સૂવામાં કે જમવામાં કે એમાં કોઈ બાંધછોડ કરશો તો થોડો ઘણો રિઝલ્ટમાં ફેરફાર આવશે, અને બીજી કોઈ સાઈડ ઇફેક્ટ છે નહીં. આ ફક્ત ને ફક્ત મુખવાસ છે, એટલે કોઈ જાતનું ટેન્શન લીધા વગર તમે ખાઈ શકો છો. રાઈટ. હવે આપણે વાત કરીએ અર્કની. જે લોકો લિક્વિડ મગાવે છે તે લિક્વિડ કઈ રીતે લેવાનું છે? તો સવારે ઉઠી વાસી મોઢે તુરંત જ સવારે ઉઠી વાસી મોઢે એ લિક્વિડ 1 ગ્લાસ પાણીની અંદર કેટલું ગરમ? તો ચા જેટલું ગરમ કરી અને એમની અંદર 1 ચમચી તમારે આ અર્ક એડ કરી દેવાનો છે, અને એ અર્ક વાસી મોઢે ઊભા પી જવાનો છે. એ અર્ક પીધા પછી તમારે 1 કલાક સુધી કાંઈ પણ ખાવા પીવાનું નથી. એટલે કે તમે નાહી ધોઈ લો, ફ્રેશ થઈ જાઓ, અને પછી 1 કલાક પછી તમારે નાસ્તો કરવાનો છે. અર્ક 7 વાગે પીધો છે તો તમારે 8 વાગે જમવાનું છે. મિત્રો, આ રીતે તમારે અર્ક અને ચૂર્ણનું સેવન કરવાનું છે, અને એ આખું શિડ્યુલ તમને આપી દીધું છે. તમને સમજાઈ ગયું છે. આ વિડીયો સારો લાગે તો દરેકને શેર કરજો, અને જે લોકોને ચૂર્ણ અને અર્ક ઓર્ડર કરવો છે તે આ નંબર પર કોન્ટેક્ટ કરી અને મગાવી શકો છો. સ્વસ્થ રહો, ખુશ રહો, હંમેશા હસતા રહો, અને આયુર્વેદિક વસ્તુનો ઉપયોગ કરો. ચૂર્ણ અને અર્ક શરીરમાં ઘણા ફાયદા આપે છે, જેમ કે ગેસ, એસિડિટી, કબજિયાત, ખરાબ ઓડકાર આવવા, અનિંદ્રાની અસર હોય, શરીરમાં દુખાવા થતા હોય છે તમને કોઈ જગ્યાએ, તો એમના માટે સાંધાના દુખાવા થતા હોય, શરીરમાં લવકારા આવતા હોય, રાઈટ, અને શરીરની ચરબી માટે આ બંને વસ્તુ ખૂબ સરસ કામ આપે છે. રિઝલ્ટ આપની તાસીર ઉપર આધાર રાખે છે. કોઈ પણ લોકોને ચમત્કારિક રિઝલ્ટ મળશે નહીં. તમે જ્યારે 1 મહિનો આ ચૂર્ણ પીશો ત્યારે તમારી ઉપર કઈ રીતે એમની અસર થાય છે એની ઉપરથી રિઝલ્ટ ડિપેન્ડ કરે છે. માટે અવશ્ય ઓર્ડર કરજો. આયુર્વેદિક વસ્તુ છે, ખૂબ સારા રિઝલ્ટ મળી રહ્યા છે. બાકી સ્વસ્થ રહો, ખુશ રહો, હંમેશા હસતા રહો. જય હિન્દ, જય ભારત.